बागों में बहार है यात्रा આવી પહોંચી છે ધોળકા છે એ અમદાવાદનો જ એક વિસ્તાર છે। નગરપાલિકાની ચૂંટણી છે અને અહીં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ ચર્ચા શરૂ કરતા પહેલા સહયોગી મનોજ પાસેથી ધોળકા નગરપાલિકાનો ઓવરવ્યૂ લઈ લે। મનોજ, જ્યારે ધોળકાની જો વાત આવે ત્યારે ધોળકા એક ઐતિહાસિક નગર રહ્યું છે, પાંડવકાળનું સાક્ષી રહ્યું છે। અહીંયા પાંડવકાળના કેટલાક અવશેષો પણ છે અને કેટલાક સ્થાન પણ છે। જૈન ધર્મનગરીના પણ અહીંયા ભવ્યમાં ભવ્ય દેરાસરો છે। સાથોસાથ સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવીની યાદમાં જે બનાવેલું મલાવ તળાવ પણ છે કે અહીંયા સૌથી મોટું એક આકર્ષણનું કેન્દ્ર છે। જોકે હાલમાં જે વાત છે નગરપાલિકાની ચૂંટણીની 9 વોર્ડ છે અને 36 બેઠકો છે, તેના માટેની આ ચૂંટણી યોજાઈ રહી છે। બિલકુલ બિલકુલ। તો હવે ચર્ચા આપણે શરૂ કરીએ છીએ। આપણી સાથે બે મહેમાનો છે જેઓ ભાજપ અને કોંગ્રેસને બિલોંગ કરે છે। મારી સાથે ભારતીય જનતા પાર્ટીના મિત્ર છે રાજુભાઈ દેસાઈ અને કોંગ્રેસમાંથી છે હરીશભાઈ પરમાર। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા શાસક પક્ષ ભાજપ, હું આપને પૂછવા માંગુ છું રાજુભાઈ, એક તો કેન્દ્રમાં તમારી સરકાર, રાજ્યમાં તમારી સરકાર, અને આ વિસ્તાર જ બહુ મોટા નેતાનો ગણાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, છતાં પણ જે રીતે ડેવલપમેન્ટ થવું જોઈએ ડેવલપમેન્ટ થયું જ નથી। આમ જોવા જાઓ, આપણે વાત કરી ધોળકા એ અમદાવાદ જિલ્લાનું નજીક છે અને સૌથી જો ઝડપથી છેલ્લા 15 વર્ષની અંદર વિકાસ થયો હોય તો એ ધોળકાનો થયો છે। તમે ગલીએ ગલીએ રોડ, રસ્તા, પાણી અને ગટર લાઇનની જે સુવિધા, માળખાકીય સુવિધા જો મળી હોય તો તે ધોળકા નગરપાલિકાને મળી છે। અને આજે નર્મદા યોજના આધારિત સમગ્ર ધોળકા શહેરને આવરી લેતી પીવાના પાણીની લાઇનની યોજના હોય કે સમગ્ર ધોળકા શહેરને ભવિષ્યના પ્લાનિંગ સાથે આવરી લેતી ગટર લાઇનનો પ્રોજેક્ટ હોય, તે પણ નગરપાલિકાએ 2016-17માં પૂર્ણ કર્યો છે। તે જ રીતે વિસ્તારે વિસ્તારે, ગલીએ ગલીએ, મહોલ્લે મહોલ્લે સીસી રોડ, બ્લોક આવી અનેકવિધ કામો ધોળકા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અને અમારા આપણે વાત કરીએ એમ આગેવાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રયત્નથી ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રમાં મોદી સાહેબ બેઠા છે। હરીશભાઈ, આટલો બધો વિકાસ થઈ ગયો છે, રાજુભાઈ જે રીતે તેમના પ્રયત્નથી થાય છે। તમે એની સાથે વાસ્તવિકતા એનાથી કંઈક જુદી જ છે। આપણે જ્યારે અહીંયા ડિબેટ કરી રહ્યા છીએ ત્યારે નહીં, પરંતુ વિસ્તારમાં જ્યારે ફરીએ અને જોઈએ તો આપણને ખરેખર દેખાશે કે વિકાસ શું છે। એમ વિકાસ આને વિકાસ ના કહેવાય। વિકાસ તો થયો છે જરૂરથી ભાજપના શાસન, પણ એક બાદ જે રીતે વિકાસ થયો છે તેની સાથોસાથ એક બાદ એક પ્રોજેક્ટો અહીંયા મૃતપાય અવસ્થામાં। જો અટલ સરોવરની વાત કરીએ, બીજા સરોવરની, તો સરોવર તો બન્યું છે કરોડોના ખર્ચે, પણ ગંદકી છે તે ભારોભાર છે, સ્વચ્છતાનું નામો નિશાન નથી। શૌચાલય હોવા જે બનવા જોઈએ વધારે, તેના બદલે શૌચાલયો બંધ થઈ રહ્યા છે। પોસ્ટ ઓફિસો ખુલી છે, તેના બદલે તો પોસ્ટ ઓફિસ બંધ થઈ રહી છે। આવું કેમ? અટલ સરોવરની આપ વાત કરતા હોય તો આ લગભગ 2012-13ની અંદર બનાવવામાં આવ્યું અને થોડોક પાણીનો અભાવ હતો। અહીં આગળ તળાવની અંદર જો પાણી ક્યારે લાવતો, ઉપરથી નર્મદાનું પાણી બંધ હતું, તો છેલ્લે આ 2-3 મહિનાથી પાણી નર્મદાનું ચાલુ થયું તો ત્યારથી પાણી આવવાનું શરૂ થયું છે। સરોવરનો પ્રોજેક્ટ નહીં, પાણીની પૂરેપૂરી વિચારણા હતી, પરંતુ આગળ નર્મદા લાઇનની અંદર આ પાણી આવે છે, નર્મદામાંથી આવે છે, અને બીજું સામે તમે જોઈ શકો છો પેલું સાયફન છે, ત્યાંથી બોર દ્વારા પાણી આવે છે। એટલે ધોળકામાં નર્મદાનું અને બોરનું પાણી, પણ આગળ જો કેનાલની અંદર કોઈ પ્રશ્ન હતો તેના કારણે 2-3 મહિના જેટલું પાણી બંધ રહ્યું હતું। ખરેખર આ વાત સાથે હું સહમત નથી। એટલા માટે સહમત નથી કે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરે નર્મદાનું પાણી આ તળાવમાં પડે એનો પ્રોજેક્ટ લીધો હતો અને મોટી માતબાર રકમનો પ્રોજેક્ટ હતો। પણ એટલે તમે કહેવા એવું માંગો છો કે એમાંથી એ કટકી કૌભાંડ થયું છે? એ તો નજરે દેખાય છે। જુઓ સાહેબ, આ તિરાડો દેખાય છે, આ તમે ઠેર ઠેર જુઓ કે જો હમણાં જ બન્યું હોય 7 વર્ષની અંદર તો આવી એની દુર્દશા ના હોય। તળાવના વિકાસની સાથોસાથ તેની જે કન્સ્ટ્રક્શન કામગીરી છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। એટલી તો શું જલ્દી હતી કે આ તળાવમાં આ પ્રકારની ઠેર ઠેર ખામીઓ રહી ગઈ? આ તળાવ બનાવે એકચ્યુઅલમાં તો 11 વર્ષ થયા। 2010-11ની અંદર પ્રથમ વખત ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી, જેણે નાના શહેરોની કાયાકલ્પ કરવા માટેનો જે પ્રોજેક્ટ મૂક્યો, સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, આ અમારું સપનું કોઈ દિવસ હોય જ નહીં, કેમ કે નગરપાલિકા જોડે એટલી આવક જ નથી કે ભાઈ ટેક્સ ઉઘરાવો અને લોકોને પાણીના ગટરની સુવિધા આપો। પરંતુ તે વખતે 2010ની અંદર ગુજરાત રાજ્યના 50 વર્ષ પૂર્ણ થતા હતા, સ્વર્ણિમ ઉજવણી અંતર્ગત અમને આ ગ્રાન્ટ આપી, એટલે 2011ની અંદર અને 12ની અંદર 11-12ની અંદર આ કામ
અમે શરૂ કરી દીધું. એટલે આ સારો પ્રોજેક્ટ થયો છે. અને બીજું કે આ જે નવી જગ્યા હતી, આ જે કર્યું છે તેની અંદર જે ફિલિંગ અને થયું હશે તો જરાક વરસાદ અને વધુ પૂર, તમે એક વાત જોતા હશો તો આ તળાવની એક પરિસ્થિતિ એવી છે કે અહીં આગળ ચોમાસામાં દરેક બાજુથી પાણી આવે છે અને તેના લીધે આ ટોપનો ભાગ છે તેના સુધી પણ અમુક વખતે પાણી ભરાઈ જતું હોય છે. તો તેના લીધે કોઈ જગ્યા દબાઈ હોય ને થયું હશે. સાથોસાથ ફરિયાદો અનેક ઉઠી રહી છે. કેટલા એવા વોર્ડ છે કે જ્યાં પાણી ભરવાની સમસ્યા, ગંદકી સાફ સફાઈ થતી નથી. ડોર ટુ ડોરની કામગીરી, રોજે રોજ કચરો ઉપાડવાની કામગીરી ધોળકા નગરપાલિકા પોતે જ કરી રહી છે અને રોજે રોજ કચરો ઉઠાવવામાં આવે જ છે. કોઈ સ્લમ વિસ્તાર હશે, કચરો એ રૂટીન પ્રક્રિયા છે. આ જે ઉઠાયો તરત ને તરત કોઈએ નાખી દીધો હોય તો એવી કોઈ જગ્યાએ નાના મોટા પ્રશ્ન દેખાતા હશે. હું તેનાથી એ નથી કહેતો. સાહેબ, સંદેશની ઇફેક્ટથી આ કચરાના કારણે આખલાઓના હિસાબે થઈ અને 2-3 માણસોના જીવ ગુમાવવા પડ્યા છે અને તમારા સંદેશવાળાએ જેને હાઇલાઇટ કર્યું છે, આથી વિશેષ પુરાવો કે હું તમને શું આપી શકું કે જે ગંદકીના કારણે નામ બળે દર્શન છોટે, જે રીતે હરીશભાઈ કહી રહ્યા છે, માણસોના મોત થઈ જાય ત્યાં સુધી આખલાઓને ખુલ્લા મૂકી દેવાના. ભાજપ તો છે એ ગોપ્રેમી પાર્ટી છે, છતાં પણ જો આવી રીતના ખુલ્લામાં પશુઓ ફરતા હોય તો એ તો ગામનો વિકાસ નહીં, આખલાને પકડવાની જવાબદારી રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની નથી, નગરપાલિકાની છે. અમારા મિત્રએ વાત કરી રખડતા ઢોરોનો જે ત્રાસ હતો ચોમાસાની અંદર સૌથી વધારે રહેતો હોય છે, પરંતુ 2 થી 3 નહીં પણ એક પણ વ્યક્તિને કોઈ ઈજા નથી થઈ કે કોઈ પણ વ્યક્તિનું તો સંદેશમાં આવેલું ખોટું, સંદેશ પેપરના પત્રકારે આપેલું ખોટું, એવી ઈજા થઈ હોય. પરંતુ આ મહત્વની વાત એ છે કે ધોળકા નગરપાલિકાની અંદર તમે જાઓ તો અમે ઢોર પકડવા માટેની અમદાવાદની સિસ્ટમથી ટ્રોલી લાવ્યા છે અને લગભગ આવા જે રખડતા ઢોર હતા તેને ચોમાસાની અંદર ધોળકાની પ્રજા પણ જાણે છે, સંદેશ પ્રેસ જાણે છે અને ટોટલ મીડિયા બધા જાણે છે કે ધોળકા નગરપાલિકાએ આવા રખડતા ઢોર પકડીને બહાર પાંજરાપોળની અંદર જમા કરાવ્યા છે. તે રેકર્ડ પાંજરાપોળની અંદર પણ છે. કામગીરી કરી છે ખરી. અરે સાહેબ, મારી વાત સાંભળો, કામગીરી કરી એક દિવસ કે 2 દિવસ કામગીરી નાખે એનાથી પૂરતું નથી. ખરેખર પ્રકારની ટ્રોલી આવે ને પ્રકારની સાહેબ, વાત સાચી છે તમારી. આજે દાખલા જગ્યાએ આ ધારો કે સાહેબ ખરેખર છે 1 કે 2 દિવસ કામગીરી કર્યા પછી અત્યારે હાલ તમે જુઓ, કોઈ પણ પ્રવેશદ્વાર, ધોળકાનો કોઈ પણ પ્રવેશદ્વારમાંથી નીકળે તો બાઇક વાળાને સલામતી નથી. ક્યારે પણ જંગલી મને આંખલાઓ અને એની અંદર માણસના મૃત્યુ સુધી સલામતી નથી તમારા રાજમાં. રોડ રસ્તાને લઈને સલામતી શું થાય? સલામતી નથી. રોડ રસ્તાને લઈને પણ દારૂના કારણે બધું બન્યું છે. અત્યારે બેફામ દારૂના કારણે આ બની રહ્યું છે. હમણાં ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો પ્રમુખ નીરવ ભાટિયા દારૂ વેચતા પકડાયો. બહુ ગંભીર આરોપ છે એ કોંગ્રેસ લગાવી રહી છે ભારતીય જનતા પાર્ટી ઉપર. રાજુભાઈ, અને એ લોકો એવું કહે છે સાહેબ, આ તો ગાંધીનું ગુજરાત છે અને દારૂની વાત આવે એ તો કઈ રીતે ચલાવી લેવાય? આવું બન્યું તો ખરું. નીરવ ભાટિયાની ઉપર કોઈ ષડયંત્રથી તેની ઉપર કેસ થયો છે, પરંતુ તે સાબિત થયો નથી. તેની ઉપર કેસ થયો તે વાત પોલીસ ફરિયાદ થઈ અને ભારતીય જનતા પાર્ટીએ તાત્કાલિક એને સસ્પેન્ડ પણ કરી દીધો છે. બરાબર, પણ તેની સાથે ષડયંત્ર કરવામાં આવ્યું છે. પરંતુ અમે તેને સસ્પેન્ડ કરી દીધો. એનું પોતાનું કેવું એવું છે કે મારી સાથે ષડયંત્ર છે, પરંતુ ષડયંત્ર હોય કે ના હોય અમારે તેની સાથે લેવા દેવા નથી. અમે તો તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. આપણે આગળ વધીએ. આ બિલકુલ ખરાબ બાબત છે. અગર સાચી હોય જનતા નક્કી કરશે, પરંતુ કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર સિંગલ ડિજિટમાં જ કેમ આવે છે? કેમ તમે કોઈ મુદ્દા નથી રજૂ કરી શકતા? તમે સંદેશના માધ્યમથી કહો કે ધોળકાની જનતાને અગર કોંગ્રેસનું શાસન આવશે તો 1, 2, 3 કાર્ય ગણાવો તમે ફટાફટ. ધોળકાનું શાસન આવશે તો અમે વાલા દેવલાની નીતિ નહીં હોય. આજે દાખલા તરીકે વાત કરું કે એક સાઈડમાં અટલ સરોવરના વિકાસની વાત ને બીજી બાજુ વિરાટ સરોવર. ધોળકાના હાથ સમા હજરત શાહ દરગાહ આવેલી છે, એની બાજુમાં એક તળાવ આવેલું છે અને સાહેબ એનો વિકાસ થાય તો માત્ર ધોળકાની પબ્લિક નહીં પણ આખી તાલુકાની પબ્લિકને એની સેવા મળશે. એટલે અમે કોંગ્રેસ પક્ષ જ્યારે સત્તા ઉપર આવીશું ત્યારે અમે ત્યાં આગળ એ તળાવનો વિકાસ થાય એવું કરીશું. ધોળકાના હર્ષ સમા અને ઐતિહાસિક જે મિનલ દેવીનું તળાવ છે, મલાવ તળાવ, એના બાજુના જે ગાર્ડનો છે એનો પણ વિકાસ થાય એવું કરીશું. કોંગ્રેસે તમને અગાઉ સત્તા કોંગ્રેસને જનતાએ આપી હતી ત્યારે તમે શું કર્યું હતું? સાહેબ એક વસ્તુ સમજો, અંદર ઝઘડ્યા હતા. હું તમને એક વસ્તુ ચોક્કસ કહું કે ધોળકા ગામ ધોળિયું હતું અને
એક પણ ગામમાં રસ્તો નહોતો ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ હતો અને સૌભાગ્ય મને એ પ્રાપ્ત થયું કે નેશનલ સ્લમ ડેવલપમેન્ટ યોજના હેઠળ ગામમાં રસ્તા બનાવવાના 1,27,00,000 રૂપિયા વજુભાઈ વાળા તે વખતે કોઈ મિનિસ્ટર હતા અને એમની પાસે હું ઝઘડી વગડીને મારી રજૂઆતો કરી અને આ ગામ માટે હું રોડ રસ્તા લાવ્યો હતો. એનું મને માન છે કે હું આ ગામની અંદર પહેલા રસ્તા બનાવનાર હું નગરપાલિકાનો પ્રમુખ હરીશ પરમાર હતો. રાજુભાઈ આટલું સરસ કામ કરે છે તો હવે કોંગ્રેસ છે એ ફરીથી પુનરાવર્તન કરી શકે એવું લાગે છે? 2010માં તે નથી કરી શક્યા, 2015માં નથી કરી શક્યા અને આ વખતે તો હું એવું કહું છું કે ક્લીન સ્વીપ છે, ક્લીન સ્વીપ. કશું એમના કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં જ નથી. કોંગ્રેસ જરાક પણ સ્પર્ધામાં કોઈ ટક્કર જ નહીં આપી શકે, કોઈ ટક્કર નહીં આપી શકે. અરે સાહેબ, અમે આ વખતે સત્તામાં આવીએ છીએ, સત્તામાં. કેમ કે અમારા ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી અને અમારા હાચવવા એક રિસોર્ટમાં લઈ જવા પડ્યા. એમની ઉપર ફોન ઉપર ફોન. અરે ભારતીય જનતા પાર્ટીના લોકો સાચા ખોટા આક્ષેપો કરશો નહીં ભાઈ, ખાલી પુરવાર ખાલી કરી ના કરશો. આપું. પણ તમે લડત છે ને તમારે અરે એમનો ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે એમને ઉમેદવાર નથી મળ્યા, એમના ઉમેદવાર દરેક ચૂંટણીમાં કોંગ્રેસ ઉપર આવું કેમ જોખમ થાય છે? રિસોર્ટમાં જવું પડે, ઉદયપુર જવું પડે, એમની બેંગ્લોર જોડે જવું પ્રમાણિક પડે, માણસો જ બધા નથી આવતા. એમની જોડે જે માણસોની જે પસંદગી છે ને એ નથી કરી શકતા. બીજી વાત એ એમનો વિષય છે. પરંતુ આ વખતે તેમને 35 જ સભ્ય મળ્યા. કેટલા મળ્યા? 36 પૂરેપૂરા સભ્ય મળ્યા નથી. અલગ 35 નહીં 34 સભ્યો. 35. અને બીજું કે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ વોર્ડમાંથી લાઈને તેમને લડાવવા પડે છે. જેનો વોટ નથી હોતો એવો એક જગ્યાએ બન્યો તો ઠીક છે, પડે છે, મળતાય નથી. નહીં એમને મળતા જ નથી, એમને મળતા નથી. ભરાણ લાયા હોય, ઉછીનો લાયો તો એમની જોડે ના રહે ને ભાઈ. એ જ ખબર પડતી ઉછીના લાયેલા હોય તો તમારી જોડે ના રહે. હરીશભાઈ, તમારો કાર્યકર્તા જ નથી, કેડર બેઝ કાર્યકર્તા જ નથી, કાર્યકર્તા નથી. તમને પૈસા આપે છે? ગરીબ માણસ છે નહીં, પણ એને છુપાવા શા માટે પડે છે? બજેટ ક્યાંથી લાવવાનું? આવી ખોટા ખાલી ખોટી જો હારી જવાના છે ને એ પહેલા જ અફવાઓ આપે છે. હારી જવાના છે, ખાલી ખાલી અફવાઓ. દંડ નીતિ અપનાવે છે. કેવી બીક? અરે પોલીસની પણ ધાક ધમકીઓ આ લોકો અપાઈ શકે. લોકોને ઘેરથી ઉઠાઈ પણ જાય, તો પણ લોકોની ઉપર ધમકીઓ પણ આપે. ખોટી વાતો, ખાલી ખાલી ગપ્પા શું કરવા મારો છો ભાઈ? શું કરવા? ગેરકાયદેસર ધંધા કરો છો? ગેરકાયદેસર ધંધા કરો લઈ જાય તો પછી શું ખાલી ખાલી વાતો કરો છો? જેલમાં છે ભાઈ. હા, ગેરકાયદેસર બસ તો ધંધા તો ભાઈ તમે શું કરવા બીવો છો? તો તમે શું કરવા બીવો છો? તમે શું કરવા બીવો છો? પણ અમને તો અમારા સાચા અને ગરીબ માણસો જે આજે પણ તમે શું કરવા? ઉમેદવાર લડે નહીં, કોણ રોકે છે? કરવા માટે થઈ અને ઉમેદવારી કરી રહ્યા છે. રાજુભાઈ, ત્યારે આવો આરોપ કેમ લાગે? એક એમની જોડે સાચા ભારતીય જનતા પાર્ટીની જોડે કેડર બેઝ પાર્ટી છે, કાર્યકર્તાની બનેલી પાર્ટી છે. કોંગ્રેસની જોડે કોઈ કેડર નથી, કોઈ બેઝ નથી. એ ગમે તે આવ્યો તો કે ભાઈ લાય તને ટિકિટ આલ દઉં, ચાલ આવી જા. એટલે એવા માણસો પછી એમને પ્રેશરમાં રાખવા માટે ધમકીઓ આલે છે. એમના કાર્યકર્તા ધમકી આલે છે એમને પ્રેશરમાં રાખવા માટે કે ભાઈ મારી જોડે આમ છે, એમનું મહત્વ ભારતીય વધારવા જનતા માટે પાર્ટી કરે વાળાને છે. ટિકિટ આપી નથી. અમારો અહીંયા કોઈ તમારી જોડે છે જ નહીં. તમારો તમારો public જ નથી. કોંગ્રેસનો ઉમેદવાર એના લઈને તમે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો છે. એટલે પણ તો એવું ઉમેદવારો છે. તો તમને નતા મળતા. અરે ભાઈ, કોંગ્રેસ ના, એ તો કાર્યકર્તા થઈ ગયો તો પછી જોડાઈ ગયો તો ભાજપમાં જોડાઈ ગયો છેલ્લા 5 વર્ષથી. નથી અમારે નથી જરાક પણ નથી. રાજુભાઈ, તમે એ જણાવો. અમે તો ક્યારેય એવું કર્યું જ નથી. હરીશભાઈ, હું રાજુભાઈ પાસે સાહેબ, એક ગત ટર્મમાં પણ જવાબ અમારા- લઈ લઉં. તમે સત્તામાં આવશો, ચલો માની લઈએ, પરંતુ એવા તે ક્યાં કામ બાકી રહી ગયા કે હજુ કરવાના બાકી છે? ધોળકાની જનતા છે સંદેશના માધ્યમથી જાણવા માંગે છે. કેન્દ્ર સરકારના સહયોગથી લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયા પુરાતત્વ ખાતા દ્વારા મલાવ તળાવના વિકાસમાં અને ખાન તળાવના વિકાસમાં વપરાઈ રહ્યા છે. અને અમારા ચૂંટણી ઢંઢેરાની અંદર જે ધોળકા બજારની વચ્ચે આવેલું એમણે વાત કરી બસ સ્ટેન્ડ ઉપર ગુયા તળાવ જેને કહે છે તેને પણ અમે ડેવલપ કરવાના છીએ. અને ત્યાં આગળ પાર્કિંગની સમસ્યા મૂળ જો ડેવલપમેન્ટ તો તમે કરતા કરશો. ગેરકાયદેસર દબાણોનો રાફડો છે ધોળકામાં. ગાડીઓ આસાનીથી પ્રવેશી શકતી નથી. લોકોને મોટી તકલીફ પડે છે. કોઈ નગર આયોજન છે એની પણ તમને વાત કરું. સમસ્યા નિવારવાની, ગેરકાયદેસર દબાણો દૂર કરવાની. એની પણ તમને વાત કરું. ધોળકા એ 1857ની જૂનામાં જૂની નગરપાલિકા છે. આજથી 100-150 વર્ષ પહેલા આપણી જોડે 4 વ્હીલની કલ્પના કરવી એ પણ શક્ય નહોતું. ગાડાવાળો રસ્તો હતો. તે વખતે 10 કે 12 ફૂટના જે તે વખતે અંદરના ગામની અંદરના રસ્તા ઓન ધ રેકર્ડ એ જ પ્રકારના છે. જ્યારે નવો વિસ્તાર જે વિકસી રહ્યો છે તે ટાઉન પ્લાનિંગ સાથે અને સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે નવા વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ અંદર જૂનું જે શહેર છે, જેમ અમદાવાદની અંદર પણ આપણે જે જતા રહીએ તો જૂની પોળ વિસ્તાર છે, જૂનું જે શહેર છે, એમ ધોળકાની અંદર પણ જૂના વિસ્તારની અંદર દબાણ નથી. પરંતુ કાયદેસર ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે તેની અંદર આપણે કશું કરી શકીએ. માની લીધો મુદ્દો સૌથી મહત્વ છે શિક્ષણ મંત્રીની આ કર્મભૂમિ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની. ત્યારે અહીંયા શિક્ષણોની તો અપાર સંસ્થા હોવી જોઈએ, સરકારી કોલેજો મોટી સંખ્યામાં હોવી જોઈએ, શાળાઓ મોટી સંખ્યામાં હોવી જોઈએ. શું કહેશો સાહેબ, જે પહેલાના વખતથી પ્રાથમિક શાળાઓ છે એ છે,
કદાચ આપણું મકાન જૂનું થયું હોય, કદાચ નવું બનાવ્યું હશે. બાકી સાયન્સ કોલેજ જેને કહીએ એ સાયન્સ કોલેજ નથી. આરટીઆઈ તો પહેલાં પણ હતી, બીજી સ્કૂલો જે હતી એ પણ હતી, પરંતુ સાયન્સ કોલેજ એ ચાલુ કરેલી. પરંતુ આ લોકોએ એક કિન્નાખોરી રાખીને એને ગ્રાન્ટ નહીં આલવાના કારણે એ સાયન્સ કોલેજ બંધ કરી દેવી પડી છે. તો વિદ્યાર્થીઓ તો ન્યુટ્રલ હોય, એમાં કોઈ ભાજપ કોંગ્રેસ ના હોય, એને તો ભણવાથી કામ હોય. તો સાયન્સ કોલેજ બંધ કેમ કર્યું? સાહેબ આવું ઘણું બધું બંધ કર્યું. દાખલા તરીકે આ પોસ્ટ ઓફિસ તો મેઇન હેડ પોસ્ટ ઓફિસ હતી, એને અહીંયા ઘડી આ લોકોએ એ કામગીરી બંધ કરીને કલોલ જતી રહી. સાહેબ આ ધોળકાની તમે દશા તો જુઓ કે અમને એવું ગૌરવ થાય કે ધોળકાના મંત્રી, કેબિનેટ, શિક્ષણ મંત્રી હોય અને સાહેબ આરટીઓ ધોળકાની અંદર એ બાવળામાં જાય. રાજુભાઈ કેટલું બધું જો શિક્ષણ સંસ્થા છે એ નથી, આરટીઓ ની ઓફિસ છે એ બાવડા જતી રહી, પોસ્ટ ઓફિસ છે એ પણ જતી રહી. એ રાજ્ય તો આ તો સરકાર- લાભ મળવાને બદલે બધા નુકસાન થઈ રહ્યા છે. કોઈ નુકસાન નથી. પોસ્ટ ઓફિસ વર્ષોથી ધોળકાની અંદર હતી જ, અને અત્યારે પણ ધોળકાની અંદર તમે ગનીપુરની અંદર જાઓ તો પોસ્ટ ઓફિસ ત્યાં આગળ છે જ, અને ત્યાં જ કામગીરી થાય છે. પરંતુ હરીશભાઈ એમને વાતો કરે છે હેડ ઓફિસની કામગીરીની બ્રાન્ચ કલોલ લઈ જવામાં આવી. એ હવે અને એ એના કારણે સાહેબ વહીવટી કારણોસર જેમણે જે કર્યું ના, 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 બધું મળે છે ભાઈ. અન્ય જે એ ટ્રેઝરી આપે છે, ગરીબ માણસોને જે અને એના સહાય મળે ખાતામાં ને, જમા થાય છે એના પૈસા. નાણાં માટે ના, એમને ના, ના, ના. 4 મહિના હાલાકી ભોગવવી એને જવાનું પડે. નથી, પોસ્ટ ઓફિસમાં સાહેબ, જવાનું હું એની નથી સાથે આવતું. સીધો સંકળાયેલો એના છું. ખાતામાં પૈસા જમા હું થાય એની છે. સાથે સીધો સંકળાયેલો છું. ના, ના, અને ખોટી વાત પોસ્ટ છે. ઓફિસના પોસ્ટ ઓફિસનો અધિકારીઓ પણ એ જ કહે છે કે ભાઈ અહીંયા જે હેડ ઓફિસ હતી અને અહીંયાથી જે કામ થતું ના, ના, હતું, કામ હવે ચાલુ છે. કલોલથી થાય છે. અરે, એક કામ સૌથી ચાલુ છે. કલોલથી થાય છે અરે સાહેબ. ભાઈ, યુનિયન બેંક ધોળકામાં છે તો એના ખાતામાં પૈસા જમા નહીં, થવાના, નહીં, થોડા થવાના છે. સાહેબ, સ્કૂલ એ અલગ વાત છે. જો ઉડીને ધારો કે- આંખે વળગે એવો છે. હરીશભાઈ જે વાતો સાહેબ, કરે છે ને, આજે દિવ્યાંગ વોર્ડ સ્કૂલ, નંબર 5 ની દિવ્યાંગ અંદર સ્કૂલ. મારા ધર્મપત્ની જે ઊભા છે ને એ વોર્ડ નંબર 10 માં પણ 2010 માં ચૂંટાયા હતા. અને એક રસ્તો બન્યો સાહેબ, જીવાભાઈ નાગજીભાઈ બારોટના ઘરથી રાણીની મસ્જિદ સુધી. સાહેબ ગાયત્રી મજૂર કામદાર સહકારી મંડળીનું ટેન્ડર પાસ થયું, એના બિલ ચૂકવાઈ ગયા, 2 તબક્કામાં બિલ ચૂકવ્યા. અમે આરટીઆઈ દ્વારા માહિતી લીધી, સાહેબ ત્યાં રોડ જ બન્યો નથી. મેં અપીલ દાખલ કરી, પણ હવે અમારું સાંભળે ગપ્પા મારે છે ખાલી અમારું સાંભળે ખાલી. એમની વાતમાં મારા તથ્ય પેપર હોય. ઉપરની વાત છે એમ સાહેબ, નહીં. એમના પેપર ઉપરની વાત છે. એમની વાતમાં મેં તથ્ય અને સત્ય 258 હોય. દાખલ કરી એમ છે. નહીં. એમની વાતમાં તથ્ય અને સત્ય હોય તો ધારો કે આટલી બધી અરજી કરી, તેમણે આરટીઆઈ કરી, 258 કરી, સાહેબ, તો ત્યાં આગળ જો સત્ય વાત હોય, સાહેબ, તપાસ બધા હોય, એમના ખાલી ખાલી એમના ખોટા છે. વાહિયાત આક્ષેપો છે, બધા એમના એટલા છે. માટે વાત બોલી રહી. આક્ષેપો ખાલી ખાલી છે, આક્ષેપો જ છે, કોઈ વાત જ નથી. કોન્ક્રીટ એમાં મટીરિયલ કશું છે, નથી, સાહેબ. નથી, નથી. 10 વર્ષ જૂની વાત છે, અને ખોટી જો વાતો ખોટો છે. હોય તો મારી મિસિસ અરે, ખોટા છો. આજે જ ઉમેદવારી ના, પાછી ના, ના, ખેંચેલો. ખોટી વાત છે. આજે ભાઈ, શું પાછી કરવા ખેંચેલો ઉમેદવારી પાછી? જો તમે 10 વર્ષ થઈ ગયા, હવે શું? 10 વર્ષ થઈ ગયા. ભાઈ, 10 વર્ષથી તમે હતા, તમે શું કર્યું? 10 વર્ષથી હતા, 10. તમારી વાતમાં તથ્ય હોય તો વહીવટી તંત્રએ કેમ પગલા નથી ભર્યા? એ સાહેબ એ જ અમારી કમનસીબી છે. ના, ના, ખોટી વાત છે. આજે ખોટી અમારે વાત હાઈકોર્ટમાં કોઈ જવું હોય તો કોઈ એના માટે પૈસા થાય, અમારી પાસે પૈસા નથી. ઓકે, પૈસા નથી એટલે નથી જતા. હા આક્ષેપ સાહેબ, ખોટી વાત છે. અમારી પાસે ખોટી વાત પૈસા છે. નથી. ખોટી વાત બીજું છે. સૌથી મહત્વની વાત છે કે અહીંયા વિદ્યાર્થીઓને ધોળકા બહાર જે ભણવા જવું પડે અમારી છે. પાસે સાયકલ નથી. વિદ્યાર્થીઓને આ લોકો ભણવા માટે બહાર જવું પડે છે, રોજગારી માટે બહાર જવું પડે છે. એટલે તમારો બિઝનેસ શું છે? તમારો business- રાજુભાઈ આ તો બહુ મોટી મોટી કોંગ્રેસ છે એ તો વણથંભી આક્ષેપોની વણઝાર લગાવી દીધી એની તમારા જોડે ઉપર. કોઈ કામ નથી. જેવો કામ કરે તો આજે તમે જુઓ કામ કરે જે તો ગુજરાત- ગાડીઓ આવે. નહીં, 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 નહીં. કામ પોતે ધંધો કરે, કામ ધંધો કરે. અરે મારો એમની વાત કામ કહું. ધંધો જો. હવે એમની વાત કરું કે ભાઈ તારે આજે તમે પણ પત્રકાર મિત્રો છો, આજે ગુજરાતની અંદર પણ ફરો છો અને દેશની અંદર પણ ફરો છો. આજે તમે જે ગાડીની વાત કરી તો ગામડાની અંદર જશો તો એક નાનું 200 ઘરનું ગામડું હશે ને તો 50 ગાડી મળશે, 4 વ્હીલર મળશે, બરાબર, 2 વ્હીલર મળશે. વિકાસ થયો છે. આ વિકાસનો લાભ દરેકને મળ્યો છે. ભાજપ કે કોંગ્રેસને એવું વાત નથી કે કોંગ્રેસ વાળાને ગાડી નથી. ભાઈ તમે કામ કરો, ધંધો કરો, નોકરી કરો, કામ ધંધો નોકરી કરો. એક થેલી લઈને નીકળશો નહીં, થેલી લઈને નીકળશો નહીં. એ બંધ કરી નાખ્યું છેલ્લા 15 વર્ષથી. ગાડીઓ પડી તમે કામ ધંધો તો કરતા નથી. આ મારી તમારી પણ આક્ષેપ આવ્યું કરવાની જરૂર નથી ભાઈ તમારે. મારી પણ આક્ષેપ કરવાની અરે, ખોટા જરૂર મારી વાત નથી. સાંભળો ભાઈ. ગાડી તો અમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ છીએ. મારે ખેતીની જમીન છે, બરાબર, હું વકીલાતનો ધંધો કરું છું. જોઈ લેજો ને ભાઈ, ચલો, બીજી બધી વાતો ખોટા વ્યક્તિગત વ્યક્તિગત આક્ષેપ આક્ષેપો નહીં, પડે. પરંતુ હરીશભાઈ જે રીતે આખું તમે ગાડી સાયકલ લાવો ને હવે તમારી જોડે આવડત નથી એ વાત કરો. રોજગારી હતી એ બંધ કરી નાખી. એ કસારમાં મિલ બંધ થઈ ચાલતી ગઈ, હતી, વાત એ બંધ સાચી થઈ છે. ગઈ સાહેબ. પેલા થેલીઓ લઈને ફરતા હતા એ રોજગારીઓ બંધ થઈ ગઈ. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા લેતા હતા એ રોજગારી બંધ થઈ ગઈ. ડાયરેક્ટ ડાયરેક્ટ દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ. એ રોજગારીઓ બંધ સાહેબ, થઈ. અસારમાં એ રોજગારીઓ બંધ થઈ ગઈ. એ રોજગારી મિલ બંધ કોની થઈ? થેલી લઈને ફરતા હતા. બેંગાલ ટી ઇન્ડસ્ટ્રી ચાલતી હતી એ પણ બંધ થઈ ગઈ. સાહેબ અહીંયા આ જીઆઈડીસી ની અંદર કોઈ એવી એમને સુવિધા નહીં મળવાના કારણે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે જે અપેક્ષા હોય એ મુજબ એમને લાભો નહીં મળવાના કારણે ઘણી બધી ફેક્ટરીઓ મૃત હાલતમાં છે. હરીશભાઈ હવે આપણે રાજુભાઈનો જવાબ લઈ લે. રાજુભાઈ, બહુ બધી વાતો થઈ, આક્ષેપ પ્રતિ આક્ષેપ, ભ્રષ્ટાચાર, ઘણી બધી વાતો થઈ, પરંતુ તમે એક
જાગૃત નાગરિક અને એક ભાજપના હોદ્દેદારની રૂએ એવું તે શું કરવા માંગો છો જે નગરપાલિકાનો પણ વિકાસ થાય, સ્થાનિયનો વિકાસ થાય, રોજગારીનો મુદ્દો, થોડી બ્લુ પ્રિન્ટ કંઈ બનાવી છે ધોળકા માટે? મેં અગાઉ પણ વાત કરી કે માળખાકીય સુવિધા, રસ્તા, પાણી, ગટર તો મોટાભાગના વિસ્તારની અંદર જે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અમે ધોળકાના બ્લુ પ્રિન્ટની અંદર ધોળકા શહેરની અંદર નવો ટાઉન પ્લાનિંગ સ્કીમ અંતર્ગત નવા વિસ્તારોનો વિકાસ કરી અને જેમ આપણે વાત કરી કે ધોળકા ગામની અંદર જે સંકળાશ છે પણ એક સુઆયોજિત વિકાસ થાય અને સાથે સાથે તેની અંદર જે ગરીબ વ્યક્તિઓને અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3.5 લાખ રૂપિયા જે આપવામાં આવે છે તો અમારો મહત્ત્વનો જે ટાર્ગેટ છે કે ભાઈ ગરીબ માણસ કોઈ પણ વ્યક્તિ ઘર વગરનું રહેવું જોઈએ નહીં. રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને તમે જે સહાય નવું આપે છે. ધોળકા નગર વિકસાવવા માંગો છો ઝડપથી, તમે શું કરશો? અમે સાહેબ જે લોકો 13 વર્ષની અંદર ત્રાહિમામ પોકારી ગયા છે એ લોકોને ન્યાય મળે એના માટે અમારી સત્તા આવશે ત્યારે અમે દર મહિને પણ લોક દરબાર આ યોજીએ. ન્યાયની લડત છે કે મતદાન શરૂ થશે ને એમાં? સાહેબ મતદાન વસ્તુ એવી છે કે એક રાષ્ટ્રીય અધિકાર છે અને લોકો એનો પૂરેપૂરો ઉપયોગ કરે એ આજે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. તમે ગમે ત્યાં મતદાન કરો પણ મતદાન કરો. કોંગ્રેસને કયા મુદ્દાઓને લઈને લોકો મતદાન કરશે એવા તમારી પાસે કયું છે એવું? કોંગ્રેસ એ મુદ્દા ઉપર એ કરવાના છે લોકો કે ભાઈ ખરેખર જો કેન્દ્રમાંથી આટલી બધી ગ્રાન્ટ આવી હોય તો ધોળકા નંદનવન થઈ જાય, પણ એ મારું કશું થયું નથી અને આ પૈસા ક્યાં ગયા? ધોળકા નગરપાલિકામાં જેનું પણ શાસન આવે પરંતુ એમની સામે ઘણી બધી ચેલેન્જ હશે. જનતા જનાર્દન નક્કી કરશે કે કોને ચૂંટવી. શું ફરીથી ભારતીય જનતા પાર્ટીનું શાસન લાવવું કે કોંગ્રેસને પરિવર્તન કરીને સત્તામાં બેસાડવી એ આવનારો સમય કહેશે. તો બાગો મેં બહાર હે સિરીઝ અંતર્ગત હાલ અહીંયા આટલું જ. અમને આપો રજા. નમસ્કાર. Thank you.